પિંકીના મમ્મી પપ્પા હોલમાં ન્યૂઝ જોઈ રહ્યા હતા અને ત્યારે જ પિંકી અને ગોલુ રમતા રમતા હોલમાં આવે છે. ટીવી પર આવતા ન્યૂઝને જોઈને બધા જ ચોંકી જાય છે. અમને હમણાં જ ખબર પડી છે કે શહેરમાં ખતરનાક એલિયન ફરી રહ્યા છે. બધા જ શહેરીજનોને નિવેદન છે કે એ સતર્ક રહે. જો એ ક્યાંય દેખાઈ દે તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે. અરે ગોલુ બેટા, તારે હવે ઘરે જતું રહેવું જોઈએ. જો બારે એલિયન ફરે છે. ચાલો તમને હું બહાર મૂકી જાઉં, બહાર ખતરો છે. ગોલુ પિંકી તરફ જોઈ છે અને ધીમું હસે છે. અરે અંકલ, કોઈ પ્રોબ્લેમ નહીં. પિંકી છે ને, એ મુશ્કેલીથી બચાવી લેશે. શું? કઈ નહીં મમ્મી, ગોલુ કઈ પણ બોલે છે. હું એને બહાર સુધી મૂકીને આવું છું. પિંકીએ જેમ તેમ વાત ટાળી નાખી અને એ બંને ત્યાંથી ભાગી ગયા. ગોલુ, તું મમ્મીની સામે કઈ પણ બોલે છે. સોરી પિંકી, પણ તે કોઈ દાડો આસમાનમાં ઉડતા ઉડતા એલિયન નથી જોયા? નહીં તો, પણ આજે હું જોઈ શકું છું. શું કહ્યું? તું ઓલા ખતરનાક એલિયનને જોવા માંગે છે? ત્યારે જ આકાશમાં એક ચમકદાર ઉજાસ દેખાણો અને અચાનક ગાયબ થઈ ગયો. એનો આકાર બહુ જ મોટો હતો. બાપ રે, જોયું પિંકી? હું તો ઘરની બહાર જ નહીં નીકળું. ગોલુ પોતાના ઘરે ભાગી ગયો, પણ પિંકીને એલિયન જોવાની ઈચ્છા થઈ. મને જઈને જોવું છે કે આ એલિયન દેખાય કેવા છે. પિંકીએ જોયું કે એની આસપાસ કોઈ નથી. આ જોઈને તે આસમાનમાં ઉડવા લાગી અને જે તરફથી ઉજાસ આવ્યો તો તે તરફ ગોતવા માંડી. એ પ્રકાશ કદાચ એલિયનનો જ હતો, પણ અત્યારે તો અહીંયા જ હતો. ક્યાં જતો રહ્યો? પિંકી તેને ગોતી જ રહી હતી કે અચાનક ક્યાંકથી એના પર એટેક થાય છે. એના તરફ ગોળીઓ અને ફાયર બોમ્બ આવે છે. આ અચાનક મારા ઉપર હુમલા કોણે ક્યારે કર્યો? એલિયન હોઈ શકે છે. તો હાલો, મારો પણ જવાબ. બોમ્બ બોમ્બ બોમ્બ. પિંકી અને એલિયન વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ, પણ વન્ડર ગર્લ પિંકી સામે એલિયનની તાકાત ન ટકી. મજબૂરીવશ પિંકીએ એલિયન પર હુમલો કરવો પડ્યો, જેનાથી એલિયન હારી ગયો અને ક્યાંક ગાયબ થઈ ગયો. આ ફરીથી ક્યાં અદૃશ્ય થઈ ગયા? અને આ અવાજ કેની આવી રહી છે? એલિયન ક્યાંક નીચે બેસીને હિપકા ભરીને રડી રહ્યો હતો.